હાલો દોસ્તો નમસ્કાર, હું MB રામાણી. ખાસ અમે આ એક ડુંગળીનો વિડીયો બનાવ્યો છે, નાનો એવો. દરેક ખેડૂતને કામમાં આવે, ડુંગળીના ખેડૂત માટે અતિ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. ખાસ જોઈજો ને અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. આવડો ચોમાસાનો ઘેરો છે જે વાવણી પહેલાં વવાઈ ગયો છે ને આજે 3 મહિનામાં કોરામાં આ ડુંગળી વાવી દીધી છે આ મગનભાઈએ. આજે એને 3 મહિનામાં 2 દિવસ ઓછા છે મગનભાઈ, બરોબર? તો કઈ રીતે ડુંગળી બને, કઈ રીતે પ્રોડક્શન આવે, કઈ રીતે વધુ ડુંગળી બને, ચોમાસે શું ધ્યાન આપીએ તો ડુંગળી થાય. તમે ઘણા બધા ઘેરા જોતા હશો ક્યાંય ડુંગળી પારવી હોય, કાં એમાં ડુંગળી ના હોય, કાં બાફીઓ લાગી ગયો હોય, કાં જલેબીઓ લાગી ગયો હોય, વાયરસ લાગતો હોય. તો આ મગનભાઈ એટલા મહેનતુ ખેડૂત છે કે એને આની અંદર કોઈ પણ જાતનો રોગ આવવા નથી દીધો. અને 3 મહિનામાં જ 2 દિવસ ઓછા થઈને એને આ ડુંગળી બનાવી. તમે જુઓ, 3 મહિનામાં 2 દિવસ ઓછા છે. અને આ ડુંગળી તો હજી આ વધી 20-25 દિવસમાં આ ગાંઠિયો આથી ડબલ થવાનો છે. તો આના મૂળ ઝાડ જોવો તો આની અંદર મગનભાઈએ પાયાની અંદર ટ્રેક્સર અને જે કૃમિની મમરી જે પાયાની અંદર વાપર્યું હતું અને એનું જે રિઝલ્ટ મળ્યું છે આજની તારીખમાં આ ડુંગળીએ પાછું વાળીને જોયું નથી. ખૂબ ખુશ થઈ ગયા છે મગનભાઈ. આપણે પાયામાં ટ્રેક્સર વાપર્યું હતું ને, ટ્રેક્સર વાપર્યું છે, બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે. હા, અને કોરાજનની મમરી એટલે મતલબમાં કૃમિને ઈળને લગતી મમરી જે મૂળના ગ્રોથ માટે અતિ આવશ્યક હોય, મૂળની અંદર કોઈ જાતની કૃમિ, વાયરવોર્મ કે નેમેટોડ ન લાગવા દે એના માટેની આ મમરી છે. અને જે ટ્રેક્સર છે એ મૂળના ગ્રોથ માટે અને વ્યવસ્થિત બધા ન્યુટ્રન્સ સાથે ખાતર આપે. તો એને DAP અને ટ્રેક્સર વાપર્યું હતું ને એનું આ રિઝલ્ટ છે. મગનભાઈ ખૂબ ખુશ થઈ ગયા છે. 3 મહિનાની અંદર આ ડુંગળી કરવી એટલે કોઈ જેવા તેવા ખેડૂતનું કામ નથી. એ પાછી ચોમાસે કરવી. શિયાળે તો ડુંગળી થાય જ, ચોમાસે જે આઉટ પાક કહેવાય, જે ચોમાસું પાક જ નથી, શિયાળુ પાક છે, એને ચોમાસે કરવો અને પૂરા પ્રોડક્શન સાથે કરવો. આ લગભગ 300 મણને આળે કદાચ વધી જાય તો નાની એવી ડુંગળી છે, ક્યાંય ખાલું નથી. આ મગનભાઈની મહેનત છે. 2 વર્ષથી ચોમાસે ડુંગળી વાવે છે ને 3.5 મહિને ડુંગળી ઉપાડીને માર્કેટમાં નાખી દે છે. આ મગનભાઈ ખૂબ ખુશ છે. મગનભાઈ તમે અને એને ખાસ એમાં જે વાયરસ અને જલેબીઓ આવે એના માટે ફ્લિક્સ ઉપરનો રાઉન્ડી અવારનવાર મારે છે. ડુંગળીને બચાવવા માટે ફ્લિક્સ ઉપર જબરજસ્ત ટેકનોલોજી છે. તો મગનભાઈ એનો પણ ઉપયોગ કરે છે. હા, તો મગનભાઈ તમને કેમ છે આ ડુંગળી બહુ સારી થવાની છે? એક નંબર. એના માટે તમે જે પાયામાં ટ્રેક્સર અને જે ઓલી કોરાજનની મમરીઓ વાપરી એના માટે જોરદાર રિઝલ્ટ આપ્યું છે. અને આ મૂળનો જે ગ્રોથ છે આજે 3 મહિનામાં 2 દિવસ ઓછા છે ને મગનભાઈ? 3 મહિના તો એનો કલર. હા, તો આ મગનભાઈ ખૂબ ખુશ છે. બહુ મહેનતુ ખેડૂત છે અને બહુ સાહસિક ખેડૂત છે કે ચોમાસે એને એક પડું તો એને 2 મહિના પડ્યું રાખ્યું હતું. હવે એ ડુંગળી વાવી કેટલા વીઘાની વાવી છે? એના 15 વીઘાની બીજી છે. ત્યાં 15 વીઘાની જે ચોમાસે પડતર રાખીને વાવી હતી ને આવડી આ વાવણીમાં કોરામાં વાવી દેવી એટલે 17 ની સાતી હોય વાવી હગે એવું કહી હગે. કારણ કે હાવ રામ ભરોસે અને વરસાદ ભરોસે વગર પાણી એક છોડવો જો નથી ઉગ્યા પછી એક છોડવો એને ખાંગો થવા દીધો. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે ડુંગળી કરવી હોય તો મગનભાઈ જેવા ખેડૂત જે મહેનત કરે છે, જે ટ્રીટમેન્ટ કરે છે, એવી મહેનત અને એવી ટ્રીટમેન્ટથી આ ડુંગળી શક્ય છે. તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે આવી રીતે થોડુંક પાયામાંથી ધ્યાન આપીએ અને સારું બિયારણ, સારી દવા, સારું ખાતર આવું લઈને જો કામ કરો તો 100% સારામાં સારું ઉત્પાદન આવે. તો અસ્તુ, જય ભારત. મારો નંબર છે 9723374451. કોઈને કંઈ જરૂર હોય ને જાણવું હોય તો આ નંબરમાં અચૂક ફોન કરજો. અને અમારી જે ચેનલ છે કિસાન સેવા સદન ચેનલ એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અસ્તુ, જય ભારત. જય ભારત.